નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જે ગઈ 14 તારીખ એટલે કે 14 તારીખ 9મો મહિનો અને 2025 રવિવારે જે પરીક્ષા લેવાઈ રેવન્યુ તલાટીની એની થોડીક ચર્ચા કરશું. આપણે પેપરની કરંટ અફેરના પ્રશ્નનું સોલ્યુશન કરશું. હવે અંદાજિત મેરિટ શું રહે એની પર થોડીક વાત કરશું. અને મેન્સની તૈયારી કરવી જોઈએ ન કરવી જોઈએ, કેટલા માર્કે કરવી જોઈએ, એ બધી બાબતોની ચર્ચા કરવાના છે. તો એક ટાઈપનું એનાલિસિસ થાય અને કરંટમાંથી કેટલું આવ્યું એ બધી તો તમને ખબર જ છે, એમાંથી કહેવાની જરૂર નથી, કારણ કે કરંટ ઓફ મહત્વ રહ્યું છે. કારણ કે પેપર જે ઇકોનોમીના, બંધારણના વગેરેના જે પ્રશ્ન પૂછાણા એમાં કરંટનું લેવલ થોડુંક હતું, કારણ કે કરંટ બેઝ હતું, એટલા માટે કરંટ કરવું આ પેપરમાં તો જરૂરી જ હતું. અને હવેની બધી પરીક્ષા કંઈક આ ટાઈપની જ આવે છે, એટલે કે ડેઇલી, વીકલી, મંથલી જે તમે કરતા હોય એ બરોબર જ હશે. અને એમાંથી પ્રશ્ન આવતા હોય તો આગળ વધાય, નકર તો શું કહેવાય. તો પહેલાં પ્રશ્નની બાબત લઈ લઈએ. જો કરંટ અફેર પ્લસ ટેકનોલોજી આવી રીતના લખેલાય છે. અને જો આ પ્રશ્ન સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDO, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અહીંયા સુખોઈ 13 MKV જે એરક્રાફ્ટ લાંબી પહોંચની મર્યાદા ગ્લોબલ બોમ્બ ખાલી જગ્યાની રિલીઝ પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. તો આપણે ચર્ચા કરી હતી, એ બોમ્બનું નામ ગૌરવ આપ્યું હતું. જો વિડીયો આગળના પડાશે, હું સ્ક્રીનશોટ નથી લાવ્યો, કારણ કે આ બધી ગોતવાને એ બધી બાબતો સારી ન કહેવાય. એટલે આગળના બધા જ વિડીયો તમે જોઈ લો એટલે કમ્પ્લીટ જ થઈ જાય કે આમાંથી જ પ્રશ્ન છે કે નથી. તો ઘણા ઓફ આમ તો 40ની આજુબાજુ પ્રશ્ન છે, 44 ટોટલ સાઇડ છે, એમાંથી 40ની આજુબાજુ પ્રશ્ન છે, એમાંથી 35 પ્લસ તો આપણામાંથી જ છે. 5 બીજા એવા હતા જે તમને ખબર જ હોય એ ટાઈપના છે, કારણ કે નીતિ આયોગનું જો ફૂલ ફોર્મ પૂછાઈ ગયું, હવે એ તો આપણે કરતા જ હોય. અને હું એમ નથી કહેતો કે મારામાં આવ્યા, તો ઘણા એવા પ્રશ્ન છે, તો એ બધી બાબતની ચર્ચા કરવાના છે આપણે. ત્યારબાદ સાગરિકા મિસાઇલ બાબતે નીચેના વિધાનો છે. તો K-15 નામે ઓળખાય છે, કારણ કે આનું બીજું નામ K-15 છે. અને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ નહીં પણ DRDO આની રચના કરી હતી. અને આ લોન્ચ સબમરીન બેલેસ્ટિક મિસાઇલ છે, જે આ પહેલાં તમામ આમાં સાસા પર છે. તો ખાસ આ ઘણું બધું એનાલિસિસ કરી 2-3 દિવસનું, પછી આ પ્રશ્ન લઈને આવ્યો છું. અને બધી કમ્પ્લીટ ઓલરેડી સાસુ જ છે, એટલા માટે ઠીક કરતા હોય તો આ પ્રશ્નની બરાબર તમે બધીમાં જોઈએ, પેપર તો સોલ્વ કરી જ લીધું છે, તો ખાલી ચર્ચા માટે ભેરા થયા. ત્યારબાદ તો કે ભારત વિશ્વનું ખાલી જગ્યા સૌથી મોટું રેલવે સ્ટેશન બની ગયું, તો 4થા નંબરનું બની ગયું. આપણને ખ્યાલ હશે, પહેલા નંબર ઉપર ચાઇના હતું, ત્યારબાદ અમેરિકા અને પછી હતું, એના પછી ભારતનો વારો હતો, એ પણ આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રજાસત્તાક દિવસ 2025ની ઉજવણી બાબતે નીચેના પૈકી વિધાનો તપાસવાના છે. આમાં તો મલેશિયાના વડાપ્રધાન તે દિવસની પરેડમાં મુખ્ય અતિથિ હતા. જો નામ આપી દઈ તોય ખોટો પડે, અને મલેશિયાના વડાપ્રધાન તો હતા જ નહીં, કારણ કે ઇન્ડોનેશિયાના વડાપ્રધાન હતા. કોણ હતા એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ વર્ષે ટેબલો મુખ્ય વિષય વસ્તુ સ્વર્ણમ ભારત વિરાસત ઓર વિકાસ કી, એ પહાસું છે, કારણ કે એ થીમ હતી. જો એલિમિનેશનથી વાત કરીએ ને તો એક નીકળી જાય, તો આઈ નો આવે, ને આ પેલા તમામ તો આવે જ નહીં. તો ઓપ્શન આ આમ ઓલરેડી થઈ જાય. એક વાર ખાલી વિધાન આવડતું હોય ને તો એવા પ્રશ્નો ઘણા હતા. અને ઉત્તર પ્રદેશ મહાકુંભનો ટેબલો ખબર જ છે, કારણ કે જે યુપીનો એ જિલ્લો હતો એને મહાકુંભ જિલ્લો ઘોષિત કરી દીધો હતો અને ઘણું બધું થયું હતું. તો આ તો ફૂલ ચર્ચામાં હતું, એટલે યાદ રાખવું જ પડે. ત્યારબાદ હાલ ખાલી જગ્યા ભારતના અવકાશી સંશોધન એટલે કે ઈસરોના અધ્યક્ષ કોણ બન્યા? તો વી નારાયણ બન્યા છે, આપણને ખબર જ છે. હવે આ એમ ન કહેવાય કે મારામાંથી આવ્યો, કારણ કે આખું ગામ ભણાવતું હોય, તો ઘણા પ્રશ્નો એવા છે એ જે આપણે ક્રેડિટ લીધી જ નથી. ત્યારબાદ વર્ષ ખાલી જગ્યા સુધી 500 ગીગાવોલ્ટ બિન અશ્મિભૂત ઈંધણ આધારિત ઉર્જા ક્ષમતા જેને હાંસિલ કરવા માટે પ્રતિબંધ, સ્વસ્થ ભારત ઉર્જાની વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે ભારતની વાત છે ટૂંકમાં. તો ફેરવીને પ્રશ્ન પૂછ્યો, પણ આમ ખાલી કહી દીધું હોત કે ભારતનું લક્ષ્ય ક્યાં સુધીનું છે 500 ગીગાવોલ્ટ પુગાડવાનું, તો ડાયરેક્ટ આવી જાય 2030 સુધીનું છે. આપણે ઘણીવાર ચર્ચા કરી ગયા, જ્યારે ગ્રીન હાઇડ્રોજનને વગેરેને, અશ્મિભૂત ઈંધણની વગેરેની ચર્ચા કરીએ ને, ત્યારે આ પ્રશ્ન ઓલરેડી કરાવતા એ પણ જોઈ લેવું, કારણ કે અગાઉના વિડીયો છે, પ્રૂફ સાથે નથી લાવ્યો પણ વિડીયો છે, જોઈ લેવાના તમારી રીતના. ને કંઈ પણ ડાઉટ હોય તો તમે તારે બેઝક કોમેન્ટ કરી દેજો, આપણે ઓલરેડી જવાબ આપી જ દઈશું. નકર ટેલિગ્રામ છે વગેરે ચેનલ ઉપર તમે માહિતી લઈ શકો. ત્યારબાદ ગુજરાતમાં નીચેના પૈકી કોને GI ટેગ મળ્યો છે? તો આપણે અમલસારી સિક્કુને જ્યારે GI ટેગ આપ્યો હતો ને, ત્યારે આ ગીરની કેરીને તો મળેલો જ છે, એ તો યાદ જ હોય. એ કરંટ ન કહેવાય. કસી ખારેકને મળ્યો હતો, આને 2024માં મળ્યો, અને આ 2024માં, અને આને 2025માં મળ્યો. તો ખાસ એટલા માટે યાદ છે, તો આ પહેલાં તમામમાં આવશે જવાબ તરીકે.
ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ સહયોગ ભારતીય સેના દ્વારા ગુજરાત ખાતે જલ થલ રક્ષા 2025 લશ્કરી કવાયત યોજાઈ હતી. ખબર છે ને, બેટ દ્વારકાનો જે ઓલો ટાપુ હતો ને, ત્યાં સુધીની ચર્ચા આપણે કરી ચૂક્યા હતા. કયો ટાપુ હતો એ વગેરેની ચર્ચા કરી ચૂક્યા હતા, તો જોઈ લેવું ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ભારતીય સંરક્ષણ મંત્રાલયે T-72 ટ્રેક માટે 1000 SP એન્જિન ખરીદવા માટે 248 મિલિયનનો સોદો ખાલી જગ્યા સાથે કર્યો છે. તો રશિયા સાથે કર્યો છે, એ પણ આપણે ભણ્યા હતા, કારણ કે રશિયામાંથી આ આવવાના હતા અને એની વાત કરી હતી, કારણ કે આ બીજો સોદો છે, પેલો આપણે કરી ચૂક્યા હતા. ત્યારબાદ 2025માં વર્લ્ડ હેપીનેસ અહેવાલ મુજબ સતત 8મી વખત વિશ્વમાં સૌથી ખુશ દેશ તરીકે હેપીનેસનો છે, એટલે ખુશ ફિનલેન્ડ રહ્યું હતું, એ પણ આપણે વાત કરી જ હતી. હેપીનેસ ઇન્ડેક્સ જોયો હતો ત્યારે. ભારતને કેટલામો ક્રમ હતો એ ખાલી કોમેન્ટ કરી દો ને. ત્યારબાદ ભારત અને ખાલી જગ્યાએ મેરીટાઈમ ડિઝાઇન્સ અને ડિબ્રોન્ટ બાબતે સહાય અંગે કરાર કર્યા છે. તો ભારત અને UAE કર્યા હતા. મેરીટાઈમ જે જહાજો માટે બનાવવા માટે ખબર હોય તો સહાય કરીએ. ઓલા ભાઈ શું કહેવાય, હોદ્દો થયો હતો નવી દિલ્હી ખાતે, એ પણ આપણને ખબર છે. ત્યારબાદ તાજેતરમાં જ ખાલી જગ્યા અને ભારતીય નૌકાદળ સ્વદેશી રીતે વિકસિત વર્ટિકલ લોન્ચ શોર્ટ રેન્જ સરફેસ ટુ મિસાઇલ એટલે વિસ્ટારા એટલે વિસ્ટામ એનું સફળ ઉડાન પરીક્ષણ કર્યું હતું. તો આપણને ખ્યાલ હશે, DRDO એ બનાવી હતી અને આ નામ બહુ અઘરું હતું, તમને કીધું હતું. ખાલી આનું ફૂલ ફોર્મ યાદ રાખજો, તો ફૂલ ફોર્મ આવી શકે. પાણી આખું પૂછી લીધું તો પ્રશ્ન આપણા માટે હેલો થઈ જાય, બીજું કંઈ ન હોય. ત્યારબાદ 2025માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંદેશા તરીકે ભારતીય વડાપ્રધાન દ્વારા નીચેના પૈકી કયું સૂત્ર અથવા તો થીમ જે પૂછે તે એક પૃથ્વી એક સ્વચ્છતા યોગ માટે. આ થીમ ઘણા સમય પહેલાં આપી દીધી હતી, આપણે મિનિમમ 2 થી 3 મહિનાની ચર્ચા કરી હતી, અને જો ન યાદ રહે તો ખારા ડૉક્ટરને બતાવવાની જરૂર છે આપણને. ત્યારબાદ ખાલી જગ્યા આગામી 2 વર્ષ માટે BIMSTECનું અધ્યક્ષતાપદ સંભાળ્યું હતું. ખબર જ છે, બાંગ્લાદેશે સંભાળ્યું હતું અને આને ચર્ચાઈ કરી હતી, કારણ કે બીજા ઘણા દેશો એવા હતા જેને કોઈ વાર નહોતું સંભાળ્યું અને આને 2 વારનું ભેરું આપી દીધું હતું, એટલે ચર્ચા કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ આશરે 63,000 કરોડ કિંમતે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવા માટે ખાલી જગ્યા સાથે આપણે મહત્વપૂર્ણ કરાર કર્યા છે. તો મહત્વપૂર્ણ કરાર આપણે ફ્રાન્સ સાથે કર્યા હતા. આપણને ખબર જ છે, ફેબ્રુઆરીમાં આપણે પેલો આ કરાર શું કહેવાય, પહેલાં કેટલા મગાવ્યા હતા, એની ડિલિવરી થઈ ગઈ હતી. આંકડો તો મને આઈ થિંક યાદ નથી, પહેલાં મગાવ્યા હતા, એની ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ હતી અને આ પાછું સંરક્ષણ મંત્રાલયે આનો ઓર્ડર આપ્યો હતો નૌકાદળમાં સમાવેશ કરવા માટે. તો ખાસ એ બધી ચર્ચાએ આપણે કરી ચૂક્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતે ખાલી જગ્યાના કૃષિ મંત્રી ભારતની મુલાકાત દરમિયાન કૃષિ ઉત્પાદન સુધારવા માટે અદ્યતન ટેકનિકનો ઉપયોગ, જે કાર્યશ્રમ અને વ્યવસ્થાપન ઉર્જા, ટૂંકમાં અહીંયા ફેરવીને પ્રશ્ન આ વખતે બહુ પૂછી દીધા. એમનો કહી દીધું કૃષિ મંત્રી આવ્યા હતા અને આપણે કયો કરાર કર્યો હતો, તો ઇઝરાયલના કૃષિ મંત્રી આવ્યા હતા. આ આપણે ચર્ચા નથી કરી, એટલા માટે હું જરા એમ કહેતો કે મારામાંથી આવ્યો. ત્યારબાદ નિવેશ દીદી, આ તો હાવ કરંટનો જ કહેવાય. ઓગસ્ટના કરંટ અફેરમાં આપણે નિવેશ દીદી વિશે ચર્ચા કરી હતી, કારણ કે આની બેઠક હૈદરાબાદમાં ભરાણી હતી, એને ચર્ચા કરી હતી. એ ગ્રામીણ મહિલા વિત્ત એટલે કે નાણાકીય સાક્ષરતા વધારવાનો છે. ગ્રામીણ મહિલાને પંચાયતમાં ને જે વગેરે શું કરે અને શું ખર્ચાને વગેરે આપણે વાત કરી હતી. અને શિક્ષણ માટે આજ ટપાલ અને કાર્યકર સમુદાયને નેતા સ્થાનિકને વક્તિને આ બધી ચર્ચા કરી ચૂક્યા છે, જેના પૂરેપૂરા એ ડી ઓપ્શન આવશે અને માર્ક મળવા જોઈએ, કારણ કે આ તો તાજું છે, એટલે માટે આને તો સેટોય બહુ ન કહેવાય એટલા માટે. ત્યારબાદ નીચેના પૈકી કઈ કૃષિ સંશોધન સંસ્થા છે? જો ICMR ઇન્ડિયન કલ્ચર ઓર્ગેનાઇઝેશન રિસર્ચ એ આ જ છે. તો આ પણ ફૂલ ફોર્મ સહિત આપણને યાદ જ હશે. કૃષિ અન્ય ભારતની જમીન, ગુજરાતની જમીનને 6 ભાગમાં અને ભારતની જમીનને 8 ભાગમાં વેચી છે, એ બધી યાદ જ હોવું જોઈએ. ત્યારબાદ પશ્ચિમ રેલવેનું વડું મથક, હાવ સિમ્પલ સવાલ હતો, મુંબઈ ખાતે આવેલું છે. પણ આમાં કન્ફ્યુઝન થાય એવું ઘણા હતા, કારણ કે ઘણા અમદાવાદ બાજુ વહી ગયા છે, આપણા ગુજરાતમાં એ કોઈ નથી, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ નીતિ આયોગનું ફૂલ ફોર્મ, હવે આનો કહેવાની જરૂર હોય, કારણ કે જ્યાં સુધી નીતિ આયોગની કોઈ પણ પ્રશ્ન હોય ને, આપણે નીતિ આયોગના આખું ફોર્મેટ જોતા, એના અધ્યક્ષ, CEO ને બધી નીતિ આયોગનું હેડક્વાર્ટર ને વગેરે આયોજન પર્સના સ્થાને આવ્યું હતું ને બધી આપણને ખ્યાલ જ છે, 2015માં ને વગેરે જોયેલું જ છે, એટલે એ પણ યાદ જ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં સંશોધનની એક ટુકડી ખાલી જગ્યા ખાતે 53,000 વર્ષ જૂની પ્રારંભિક હડપ્પા સમયગાળાની વસાહત શોધી કાઢી છે. તો કચ્છ જિલ્લાના રક્તરના લાખાપરા ગામમાંથી શોધી હતી, અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ કર્યું હતું ત્યારે, કારણ કે પેલી વખત પાછું કચ્છમાં અત્યાર સુધી કંઈ નવું સંશોધન નહોતું થયું, અને 2025માં જો થયું હોય તો પૂછાય એવું જ હોય. ત્યારબાદ ગુજરાતે મહત્વપૂર્ણ ડ્રોન પ્રોજેક્ટ જે
જીપી દ્રષ્ટિ બાબતે નીચેના વિધાનો તપાસો. હવે આ આપણે ભણી ચૂક્યા હતા, પણ વિધાનોમાં છે એટલે કન્ફ્યુઝન ઘણું થાય એવું હતું. આ પ્રોજેક્ટ મુખ્યત્વે ગુજરાત રાજ્યના કોઈ પણ ઘટના બાબતે પોલીસ રિપોર્ટિંગ અને ટાઈમ ઘટાડવાના રિસ્પોન્સ વધારે અધિકાર હતો. ત્યારે તમને એવું કીધું હતું કે પોલીસો જો ડ્રોન થકી ચોરોને પકડવામાં મદદ કરશે ને એવું બધું તમને કીધું હતું, યાદ હોય તો. ત્યારબાદ આ પ્રોજેક્ટ મુખ્યત્વે સ્કૂલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને વિજ્ઞાનની રુચિ. હવે એમાં પોલીસની વાત આવી તો વિદ્યાર્થીઓને કોલેજમાં ક્યાંથી આવે, તો એ તો એમનેમ જ નીકળી જાય. અને આ ડ્રોન પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ અને સુરતમાં શરૂ કર્યો હતો. પછી આપણે એ પણ વાત કરી હતી આખા ગુજરાતમાં શરૂ કરવાનો છે. અને અમદાવાદનું જ્યારે શું કહેવાય, અમદાવાદે જ્યારે ડ્રોનનું ઓલું કર્યું હતું, એના સામાન્ય લોકો ઉપર પોલીસની શું કહેવાય, પોલીસની મંજૂરી સિવાય ડ્રોન ન ઉડાડી શકે, ત્યારે આની ચર્ચા નથી કરી. એ પહેલાં આપણે પ્રશ્ન ઓલો થઈ ગયો હતો, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ગ્રામીણ જે સ્થાનિક સ્વરાજની સંસ્થા તરીકે, હવે જો આ તો બધીને આવડતો જ હોય. 24 એપ્રિલે આપણે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ. આના 32 વર્ષ પૂરા થઈ ગયા હતા ને 1992માં, એટલા માટે ચર્ચામાં હતું. અને આપણે ભણ્યા હતા બહુ સારી રીતના, એ યાદ જ હોય બધીને. ત્યારબાદ તાજેતરમાં જ ખાલી જગ્યાએ એક નવા હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યું, જે મેગ્નેશિયમ હાઇડ્રોજન ઉત્પાદક. આપણે આના એવી ચર્ચા કરી હતી કે કોઈક શહેરને પાડવું હોય ને તો ચીન દ્વારા એક એવો બોમ્બ નિર્માણ થયો, એ પાડી શકે. અને થંબનેલમાં જો એક બોમ્બનો ફોટો હોય ને એ વગેરે આ પ્રશ્ન લખેલો હોય, તો થંબનેલ તમે જોઈ શકો, કારણ કે હાઇલાઇટમાં હતું એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ રાષ્ટ્રીય સલાહકાર બોર્ડના પુનઃગઠન જે ભૂતપૂર્વ રોના વડા ખાલી જગ્યા છે એના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો અલગ જોશીને નિયુક્ત કરવામાં આવી છે, કારણ કે રોના જે શું કહેવાય આ તાજેતરમાં જ બન્યું હતું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડ, અને રોના ભૂતપૂર્વ અધ્યક્ષ અલોક જોશી હતા, એને પછી આના હેડ બનાવી દીધા હતા. એ પણ આપણે ચર્ચા કરી હતી નિયુક્તિ સમયે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ ખાલી જગ્યા લડાકુ વિમાન જે ફાયર પાસ્ટ અને લેન્ડિંગ કવાયત કરી અને ઓપરેશન તૈનાત કર્યું છે. તો આ ક્યાં કર્યું હતું, તો ગંગા એક્સપ્રેસમાં કર્યું હતું. આના વિશે લગભગ મને યાદ નથી કે આપણે ચર્ચા કરી હોય, તો ઘણા પ્રશ્ન એવા છે જે આપણી બરાબર હોય તો યાદ રાખવું. ત્યારબાદ બેસર, રોડિયમ અને સ્ટોકહોમ સંમેલન જે કોપ 2025 પરિષદ તાજેતરમાં ક્યાં યોજાય, તો ખાસ 2025ની કોપ 25 ક્યાં યોજાય, તો જીનીવા ખાતે યોજાઈ હતી. અને 2024માં ક્યાં યોજાવાની છે, જો કોમેન્ટ કરી દે. મારા વિદ્યાર્થી મારી સાથે ભણતા હોય ને એ ખાસ કોમેન્ટ કરશે. ગ્રીન એનર્જી અને ટકાઉ પરિવહન દિશાને એક મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ભારતે તાજેતરમાં જ ખાલી જગ્યા મંત્રાલય ખાતે રેલવે ટ્રેક વચ્ચે, આ આપણે ખબર છે વારાણસીમાં ઓલા પાટાની વચમાં જે શું કહેવાય સોલર પેનલ નાખી હતું ને એ પાછું લઈ જવાય ને મૂકી દેવાય, ટૂંકમાં ઉપાડવી હોય તો ઉપડી જાય ને એવું બધી ત્યારે ચર્ચા કરી હતી કે વારાણસી પહેલું શહેર બન્યું જેને રેલવે ટ્રેકમાં જે પટ્ટી નાખ્યું છે સોલારની પેનલો, તો ખાસ એ પણ જોયું હતું. ત્યારબાદ ભારત પરમાણુ ઉર્જા કાર્યક્રમના મુખ્ય શિલ્પી અને અણુ ઉર્જા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષનું તાજેતરમાં જ અવસાન થયું હતું. તેનું નામ પૂછ્યું છે ડૉક્ટર M.R. શ્રીનિવાસ. આપણે આના વિશે પર ચર્ચા કરી હતી નિધન સમયે. ત્યારબાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ખાલી જગ્યા ખાતે રોલિંગ સ્ટોક વર્કશોપ સુવિધા ઉત્પાદન પ્રથમ 9000 હોર્સ પાવર લોકોમોટિવ એન્જિનનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આપણને ખ્યાલ હશે દાહોદમાં કર્યું હતું. આના સિવાય એક પ્રોજેક્ટ સાબરમતીમાં અહીંયા શરૂ કર્યો હતો. કેનો, તો ઓલો આ મારુતિ સુઝુકી છે ને એના પ્લાન્ટનો, ત્યારે ચર્ચા કરી હતી, તો જોઈ લેવું. ત્યારબાદ ગુજરાતમાં સિંહની વસ્તીના 5મા વર્ષ, આમાં ટકાવારી પૂછી લીધી. આપણે ટકાવારીની ચર્ચા કરી હતી. સંખ્યા તો અહીં લખેલી જ છે 8, 9 ને 1 એટલે 10, તો 10નો 0 નથી યાદ રાખવાનો, એટલે 8, 9 ને 1 એવી રીતના સામાન્ય રીતે આપણે શોર્ટકટથી પણ યાદ રાખી હતી. તો 32% વધારો થયો હતો આપણે શોર્ટકટે જોઈને. અને આ પ્રશ્નમાં કન્ફ્યુઝન થયા હતા, કારણ કે આની ઉજવણી પોરબંદર નહીં પણ આપણે દ્વારકા ખાતે કરી હતી, એટલે બહુ ચર્ચામાં હતો આ પ્રશ્ન આપણા માટે, બીજા માટે તો નહીં. ત્યારબાદ ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એડ્રેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે મિશનના ભાગરૂપે તાજેતરમાં જ કઈ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરી છે, તો આપણને ખબર હશે નો યુ ડીજીપી. ને આ લાગુ કરનાર ઇન્દોર પહેલું રાજ્ય પહેલું શહેર પણ બન્યું હતું. તો એના વિશે આપણે ઘણી ચર્ચા કરી હતી. જો આ શરૂઆત કરી ત્યારે ચર્ચા કરી હતી, ઇન્દોરે પહેલું એપ્લાય કર્યું ત્યારે ચર્ચા કરી હતી. અને આ પ્રશ્ન થંબનેલમાં છે તો જોઈ લેવો તમારે. ત્યારબાદ નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે એમ પૂછ્યું. તો તાજેતરમાં દેશના વડાપ્રધાન શ્રી વિશ્વની સૌથી ઊંચા રેલવે કમાન પુલ સિનાબનું પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આપણે આની ચર્ચા કરી હતી. ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી ભારતે કેબલ સ્ટેટ પૂંજી અંજી પુલનું પણ ઉદ્ઘાટન કર્યું. તો ટૂંકમાં બંને રેલવે પુલના ઉદ્ઘાટન કર્યા હતા. એક
જમ્મુ કાશ્મીરમાં કર્યું હતું અને એક મિઝોરમની આજુબાજુ બિહારમાં કર્યું હતું. તો આ બંને સાચા છે. એ ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા. ત્યારબાદ વાઘ અભયારણ્ય અને સંરક્ષણ માટે જીવન સમર્પિત એવા ભારતના ટાઈગરમેન તરીકે ઓળખાતા ખાલી જગ્યાનું અવસાન થયું છે. તો વાલ્મીકી થાપરનું અવસાન થયું હતું તાજેતરમાં, એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે. અને આપણે ખબર જ છે જ્યારે સલેમ અલી તો કે ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે, અને ટાઈગર મેન ખાલી પૂછે તો વાલ્મીકી થાપર. આ બંને વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ખાલી જગ્યામાં આવેલ વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં યોજાનાર કોમનવેલ્થ વેટ લિફ્ટરમાં મીરાબાઈ સાનુએ જે શું કહેવાય ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો આનું આયોજન અમદાવાદ યજમાન તરીકે હતું અને આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા હતા. અને 2000 જે શું કહેવાય આવેલી કોમનવેલ્થ છે એના માટે આપણે અમદાવાદને યજમાન તરીકે પસંદ શહેર તરીકે મોકલ્યું છે. હવે અપ્રુવલ થઈને આવે ત્યારે જોઉં. ત્યારબાદ યુનેસ્કો દ્વારા પર્યાવરણની જાળવણી માટે નિશાનના પૈકી કયા પુરસ્કાર અથવા તો એવોર્ડ આપવામાં આવ્યો તાજેતરમાં? તો સલીમ તુલાન કબૂસને આપવામાં આવ્યો હતો. સલીમ તાન કબૂસને. તો ખાસ એ પણ યાદ રાખવું કારણ કે ઇમ્પોર્ટન્ટ હતું ત્યારે. ત્યારબાદ એક સિંગી ગેંડા ભારતીય ખાલી જગ્યાના જંગલમાં જોવા મળે છે. તો આસામમાં જોવા મળે. શા માટે પ્રશ્ન પૂછાયો? કારણ કે આની વસ્તી ગણતરી થઈ હતી ને સૌથી વધારે તો કાઝીરંગા નેશનલ પાર્ક છે આસામમાં, એમાં જ જોવા મળ્યા હતા. ત્યારબાદ નીચેના પૈકી ક્યાં હાલ વિશ્વની સૌથી વધુ ગ્રીન હાઉસ વાયુ ઉત્પાદન કરે છે? તો એમાં પહેલા નંબર ઉપર તો ચીન હતો, બીજા નંબર ઉપર અમેરિકા અને ત્રીજા નંબર ઉપર ભારત છે. આ ત્રણેય આપણે ક્રમ સહિત યાદ રાખ્યા હતા અને ઇમ્પોર્ટન્ટ હતા ત્રણેય એટલા માટે. ત્યારબાદ આ પ્રશ્નનો ક્રેડિટ આપણે જરાય નથી લેતા. આપણે ભણી ચૂક્યા છે જયપુરમાં જ્યારે ઓલો વરસાદ કર્યો હતો ને ત્યારે જોયું હતું એસિડ વરસાદ કેવી રીતના થાય, પછી આ જે કૃત્રિમ વરસાદ કેવી રીતના થાય, બધી વિશે આપણે ચર્ચા કરી હતી. આમાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ વધુ માત્રામાં જોવા મળે છે એટલા માટે. અને આ પ્રશ્ન તો આવડી રહ્યો હતો કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ન હોય, મિથેન ન હોય અને ઓઝોન તો ઓલો છે પારજાંબલી કિરણને રોકે છે. મિથેનના કાર્બન ડાયોક્સાઇડ તો CO2 ઉત્પન્ન કરે છે, તો એનાથી તો કંઈ થાય નહીં એટલા માટે તોય જોઈ લે. ત્યારબાદ વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાતની બાયોસિટી એટલે કે બાયોડાયવર્સિટી બોર્ડ જેવી વિવિધતા સંરક્ષણ ટૂંકમાં બાયોડાયવર્સિટી હેરિટેજ ગુજરાતની કઈ તાજેતરમાં જ અથવા તો પ્રથમ કઈ બની હતી? તો ગુનેરી બની હતી. આપણે જ્યારે શું કહેવાય ઓલા મેઘડુના વૃક્ષો ઓલા કર્યા હતા ને, ભણ્યા હતા ને કે ગુજરાત કેટલામાં નંબર? પહેલા નંબર ઉપર યુપી હતું અને ગુજરાત બીજા નંબરે પૂગી ગયું હતું, ત્યારે આના વિશે ચર્ચા કરી ચૂક્યા હતા. તો એ વિડીયો જોઈ લેવો. ત્યારબાદ PM કુસુમ યોજના બાબતે નીચેના પૈકી કયા વિકલ્પો સાચા છે? તો આ ચર્ચામાં હતી કારણ કે અહીંયા ઘણું કમ્પ્લીટ કરી લીધું હતું. અને આ કેના માટે છે? તો આ યોજના ખેડૂતોને સ્ટાર્ટ લોન, પંપ અને સાથે સોલર પેનલ ફિટ કરવા માટે સહાયની એક યોજના છે. તો આમાં C ઓપ્શન આવશે કારણ કે આનો ઉદ્દેશ્ય રૂપટોપ સોલાર તો એક નવી પહેલ છે એટલા માટે ન આવી શકે. ત્યારબાદ રાષ્ટ્રીય બાયોડાયવર્સિટી નીતિ અનુસાર 2025-26 સુધી પેટ્રોલ ઇથેનોલનું મિશ્રણ આપણે ખબર છે જે ઉત્તર પ્રદેશમાં હેડીના ઓલા અને સોતાને બધી ભેરા કરીને આ ઇથેનોલ ઉત્પન્ન કરતા હતા, ત્યારે આપણે 20% તો વટી ગયા હતા, અત્યારે તો ઘણું વટી ગયા છે. તો ત્યારનું યાદ રાખવાનું હતું એટલા માટે. ગુજરાત રાજ્ય કયા વિભાગ દ્વારા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરવામાં આવી? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે ને અથવા તો વિભાગ છે એના દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને આ ઘણું ચર્ચામાં હતું. સેમિકન્ડક્ટરની જે વાત કરી ત્યારે ગુજરાત એ મુજબ. તો આ હતા કંઈક પ્રશ્ન. જો ટોટલ કેટલી સાઇડથી છે? 44 જેટલી સાઇડ છે. એમાં આપણે 40 જેટલા કરંટ અફેરના પ્યોર કરંટ અફેરના પ્રશ્ન ગણીએ તો 40 જેટલા હતા. અને 40થી આમ તો જો 40 તો નો કહેવાય, 35 પ્લસ આપણા જ ક્લાસમાંથી આવ્યા. એટલે આપણે જે ભણાવ્યું એમાંથી આવ્યા. હું નથી કહેતો કે મારામાંથી આવ્યા, આપણે જે ભણાવ્યું ને એમાંથી આવ્યા. તો કેમાંથી આવ્યા ને કેને ભણાવ્યું એમાંથી આવ્યા, એ બધી વાત અલગ છે. હવે મેરિટની થોડીક વાત કરી લઈએ તો અંદાજિત મેરિટ જો આઈ થિંક 150-130થી વધારે હોય ને, જો પેલી વાત કરીએ, પેલી પ્રાયોરિટી 150 વાળાને આપીએ. 150થી વધારે થાય ને એને મેથ્સની તૈયારી ચાલુ કરી દેવાય. 130થી 150ની વચારે આવતા હોય ને એની ચાલુ કરી દેવાય મેથ્સની તૈયારી. અને જો 130થી નીચે આવતા હોય એના સાસ થોડાક ઓછા છે પણ 120 સુધી હોય ને એને તો ખાસ મેથ્સની તૈયારી ચાલુ કરી દેવાય. કારણ કે આ લોકો છે ને 3 ગણાને બોલાવવાના છે, તો 3 ગણામાં વાળો આવી જાય, નો આવે, આમાં નક્કી ન લેવાય. તો ખાસ છેલ્લે 120 સુધી રહેવાનું. મેરિટ 120 સુધી અટકે એવી શક્યતા હાલ જોવા મળે છે. કારણ કે પેપરનું લેવલ આમ જોતાં ઇઝી હતું. કરંટ અફેર કર્યું હોય ને તો, અને કરંટ અફેરનું બહુ મહત્વ છે આ પેપરમાં. બીજા પેપરમાં રહે હવે તો, કારણ કે આ લોકોને છે ને બધી નવું જ જોઈએ છે. અને મેથ્સની તૈયારી બાબતે માર્ગદર્શન તો તમારે મેરે ખ્યાલ જ છે.
હું પેપરની સ્ટાઇલ છે અને વગેરે. તો સિલેબસ તો પહેલાં જ મેથ્સનો જ જાહેર થયો હતો, પછી પ્રિલિમનો જાહેર થયો. તો એ બધી હશે 100 માર્કનું ગુજરાતી, 100 માર્કનું ઇંગ્લિશ, ને બીજા જીકેના પ્રશ્ન 2 માર્કના પૂછાવાના છે, અને 3 માર્કના અને 5 માર્કના વગેરે પૂછાવાના જ છે. એ બધી બાબતો તો તમને ખ્યાલ જ છે. તો હવે ટ્રાય